જો ભાઈ જૂન મહિનાની અંદર ટોટલ 16 ફિલ્મો છે ગુજરાતી અને હિન્દી મળીને. દરેકની વાત કરું આ વિડીયોની અંદર. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે જૂન મહિનામાં રિલીઝ થનારી હિન્દી અને ગુજરાતી ફિલ્મોની. ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જો તમને આવા વિડીયો ગમતા હોય તો. સૌથી પહેલા વાત કરીએ 4 જૂનની. 4 જૂને ફક્ત એક જ ફિલ્મ આવે છે, પેડ્ડી. રામચરણની ફિલ્મ છે અને બહુ મોટા બજેટની ફિલ્મ છે. પેન ઇન્ડિયા રિલીઝ થઈ રહી છે. 5 જૂનની વાત કરું તો ગુજરાતીમાંથી 2, હિન્દીમાંથી 3, ટોટલ 5 ફિલ્મો. ગુજરાતીમાંથી આવે છે એનઆરઆઈ દુલ્હન. એ આંચલ શાહ અને આકાશ પંડ્યા જેવા કલાકારો આ ફિલ્મની અંદર છે. બીજી આવે છે સરગમ, જે મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે. અભિલાષ ગોળા પ્રસ્તુત આ ફિલ્મ છે. 5 જૂને હિન્દીમાંથી આવે છે વરુણ ધવનની હે જવાની તો ઇશ્ક હોના હે. વરુણ ધવન અને ડેવિડ ધવનનો કોમ્બો આ ફિલ્મની અંદર જોવા મળશે. જોઈએ ફિલ્મ કેવી નીકળે છે. બીજી આવે છે બોબી દેઓલની બંદર. બંદર ફિલ્મનો વિષય કંઈક અટકે છે. અત્યારની જનરેશનને શૂટ થાય એવો છે. અને જી5 ઉપર કરિશ્મા કપૂર કમબેક કરી રહી છે બ્રાઉન સાથે. જોઈએ આ ફિલ્મો કેવી નીકળે છે. 12 જૂનની વાત કરું તો ટોટલ 4 ફિલ્મો, એક ગુજરાતી 3 હિન્દી. ગુજરાતીમાંથી આવે છે વિરાજ ગેલાણી અને ઉમંગ વ્યાસની જોડી. ફેમિલી કોમેડી ડ્રામા, બધું ઓલ રાઈટ છે. 12 જૂને હિન્દીમાંથી આવે છે ભારત ભાગ્ય વિધાતા. કંગના રાણાવતની ફિલ્મ છે, ઇન્ડિયા પર બનેલી ફિલ્મ છે, પણ એની ડેટ પોસ્ટપોન થઈ શકે છે કેમ કે વધારે કઈ અપડેટ આવી નથી. બીજી હન્ટેડ 3D, જે ઘણી વખત પોસ્ટપોન થઈ ચૂકી છે, એ ફિલ્મની ફાઇનલી ડેટ આવી ગઈ છે 12 જૂને. મનોજ બાજપાઈની એક ગવર્નર કરીને ફિલ્મ આવે છે, જે ભારતના ગવર્નર ઉપર આધારિત છે, રિયલ સ્ટોરી પર આધારિત છે. 19 જૂનની વાત કરું તો ટોટલ 3 ફિલ્મો, 2 ગુજરાતી 1 હિન્દી. ગુજરાતીમાંથી આવે છે સિદ્ધાર્થ રાંદેરિયા અને ધર્મ પ્રોડક્શન સાથે મળેલું છે. એ ફિલ્મનું નામ છે જિંદગી વન્સ મોર. કરણ જોહરનું પ્રોડક્શન હવે ગુજરાતી ફિલ્મોમાં આવ્યું છે તો કંઈક તો ધમાકો કરશે. બીજી ફિલ્મની વાત કરું તો સ્ટેટ ઓફ રામા આવી રહી છે, જે રામાપીર પર બનેલી હોય એવું લાગે છે. અને હિન્દીમાંથી આવે છે બોલિવૂડની મોટી ફિલ્મ કોકટેલ 2, જેમાં શાહિદ કપૂર જેવા કલાકારો આ ફિલ્મની અંદર જોવા મળે છે. તો કોકટેલ 2 નું કઈ ટીઝર ટ્રેલર હજુ સુધી આવ્યું નથી. આ વિડીયો શૂટ કરું છું ત્યાં સુધી, એટલે આ ફિલ્મ પણ કદાચ પોસ્ટપોન થઈ શકે છે. હવે આવે 26 જૂન. 26 જૂને ટોટલ 3 ફિલ્મો, 2 ગુજરાતી 1 હિન્દી. ગુજરાતીમાંથી આવે છે કડકનાથ, જેનું ટીઝર ટ્રેલર અને ફિલ્મની વાતો ઘણી બધી સાંભળી છે અને આ ફિલ્મ કમાલ કરી શકે છે. બીજી આવે છે હિપ હિપ હેરી કે હરી, જે પણ કહો. નીતિશ બ્રહ્મભટ્ટે ડિરેક્ટ કરેલી છે. આપણા જાણીતા કિશોર કાકા અને છોકરાઓની ધમાલ આ ફિલ્મની અંદર જોવા મળવાની છે. સસ્પેન્સ, કોમેડી, હોરર આવી કંઈક ફિલ્મ આ રહેવાની છે. 26 જૂને સૌથી મોટી બોલિવૂડની ફિલ્મ આવે છે વેલકમ ટુ ધ જંગલ. અક્ષય કુમાર ને એ બધા સાથે 35-40 કલાકારો છે ભાઈ મોટા. પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો કમાલ કરે છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. આ બધી જ ફિલ્મોમાંથી તમને કઈ ફિલ્મ પસંદ આવવાની છે, તમારી ફેવરિટ ફિલ્મ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવા રિવ્યુ સાથે સિનેમા શો પર.